ચાલો આજનો સરસ મજાનો પ્રશ્ન, ભારતમાં ઘરે ઘરે સ્વાધ્યાય પરિવાર અને યોગેશ્વર કૃષિ જેવા ખ્યાલો આપનાર વ્યક્તિ કોણ હતા? તમને ખબર હોય તો આપણા ગામની અંદર આપણે આવીએ ને તો પેલી મઢીની બાજુમાં છે ને એક બોર્ડ માર્યું છે જેમાં લખ્યું છે યોગેશ્વર કૃષિ અને ઘણીવાર સ્વાધ્યાય પરિવાર લખેલું હોય. તો આપણા ગામની અંદર પણ સ્વાધ્યાય પરિવાર ચાલતો હોય છે. તો ઘરે ઘરે સ્વાધ્યાય પરિવાર અને યોગેશ્વર કૃષિ જેવા ખ્યાલો કયા વ્યક્તિએ આપ્યા? ચાલો કોને આવડે છે? બોલો તો વિદ્યાબેન. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે. ખૂબ સરસ. અક્ષયભાઈ બોલો. પૂજ્ય દાદાજી. ખૂબ સરસ. જો પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ને પૂજ્ય દાદાજીના ઉપનામથી પણ બધા ઓળખે છે. ચાલો, એમનો જન્મ છે ને 19 ઓક્ટોબર 1920 એટલે કે શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું રોહા નામનું ગામ છે, ત્યાં થયો હતો. દાદાજીએ તેમના પિતા દ્વારા સ્થાપિત શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળામાં અભ્યાસ કરીને સંસ્કૃત, વેદ, ઉપનિષદ અને પુરાણો અને પશ્ચિમી તત્વજ્ઞાન પર મહારથ મેળવ્યું હતું, એટલે કે ખૂબ જ સિદ્ધિ હાંસલ કરી હતી. તેમણે યોગેશ્વર કૃષિ, મત્સ્ય ગંધા, વૃક્ષ મંદિર, હીરા મંદિર, ભાવ ફેરી જેવા પ્રયોગો દ્વારા સમાજને સુધારવાનો શું કર્યો છે? પ્રયત્ન કર્યો છે. પૂજ્ય દાદાજીને 1996માં મેગ્સેસ એવોર્ડ, 1997માં ધર્મ ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો પુરસ્કાર, એટલે કયો પુરસ્કાર ખબર? ટેમ્પલટન પુરસ્કાર. કયો? ટેમ્પલટન પુરસ્કાર. અને ભારત સરકાર તરફથી 1999માં પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 25 ઓક્ટોબર 2003ના રોજ મુંબઈમાં દેહત્યાગ કર્યો હતો અને આજે તેમના પુત્રી, એટલે કે જેમનું નામ છે જયશ્રી દીદી, એટલે કે ધનશ્રી તલવલકર, આ સ્વાધ્યાય કાર્યને આગળ ધપાવે છે. તો સ્વાધ્યાય પરિવારનો ખ્યાલ આપનાર વ્યક્તિ કોણ હતા? પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, જેને આપણે કયા દાદાજી તરીકે ઓળખીએ? પૂજ્ય દાદાજીના ઉપનામથી ઓળખીએ. ખૂબ સરસ વિદ્યાબેન અને જયરાજભાઈ. અક્ષયભાઈ.